મહાદેવ મિત્રો, આજે આપણે અમારા મિત્ર એવા છે અને બહુ ખાસ આપણી મદદ કરાવે છે. એમને પણ આપણે મદદ કરાવી છે. તો એમની વાડીએ જ આવી છીએ અને તમને નામ તો નથી આપવું. એમની વાડીએ ગોતતા ગોતતા જ આવી છીએ. જ્યાં માધવીપુર ડેમ છે, સરસ મજાનું આપણે વાતાવરણ છે. તો ત્યાંથી રસ્તો છે ડુંગરમાં અને એમની વાડીએ જ આવી છીએ. તો અમારા ભાઈ કોણ છે જરાક જોજો અને વિડીયોમાં કન્ટિન્યુ તમે બન્યા રહેજો. મિત્રો અત્યારે જો અમે અમારા ભાણાભાઈ અમારી સાથે હતા વાડી ગોતતા ગોતતા. તો કોણ છે જરાક બતાવી દો. અમારા વિપુલભાઈ ભડાણિયા છે કાળાસરથી મિત્રો. તો એમની વાડીએ અમે ગયા. અમારા ભાણાભાઈ પણ સાથે હતા અને એક સરસ મજાનું યુટ્યુબરમાં મહેનત કર્યા છે મિત્રો. તો ચાલો એમને મળવી. અને અમારા વિપુલભાઈ છે ભડાણિયા, તો એમનું પણ એક સરસ મજાનો બ્લોગ બનાવવાનો છે, વિડીયો બનાવવાનો છે, સારી એવી મહેનત કરે છે. તો ચાલો અમારા વિપુલભાઈને આપણે મળવી. અને મારા ભાણાભાઈ પણ જો રામપરા રંગીલું રામપરા અમારા ભાણાભાઈ છે અને વિપુલભાઈ ભડાણિયા. આજે સરસ મજાનું અમારું બધું એમને થાય કે મહેમાન આવવાના છે, તો અમારી વાત જોઈ રહ્યા છે. તો ચાલો આપણે પણ વિપુલભાઈને મળીએ. મહાદેવ વિપુલભાઈ, હર હર મહાદેવ, હર હર મહાદેવ. તો મિત્રો અમારે જો અત્યારે વિપુલભાઈની વાડી આવી ગયા છે અને અમારે જો કેસરી કલરનું ટી શર્ટ પહેર્યું છે. અમારા ભાઈ બને એવા પરમ મિત્ર અમારા વિપુલભાઈ ભડાણિયા બહુ સારી એવી સેવા પક્ષીને કરે છે અને આપણે આ પોઝિશનમાં એમની મહેનત કરી રહ્યા છે ખેતીવાડીમાં અને યુટ્યુબર છે. તો એમનો વિડીયો સરસ મજાનો બનાવવાનો છે અને અમારે જમવાનું બનાવવાનું છે. અમારા ભાણાભાઈ છે રંગીલું રામપરા. અને આજે અમારું વાતાવરણ પણ અમારે ગામડાની મોજ છે. તો વિપુલભાઈ આજે તમારો વિડીયો બનાવી દે યુટ્યુબમાં, સારી એવી મહેનત કરાવી. તો મિત્રો અમારા વિડીયોમાં તમે કન્ટિન્યુ બન્યા રહેજો. ને અમારા રમેશભાઈની ચેનલને લાઈક કરજો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરી બધા મિત્રોને મોકલો, જેથી કરીને બધા મિત્રો સપોર્ટ કરે. હવે અમારે જો વિપુલભાઈની રસોઈ પાણી ચાલુ છે મિત્રો. રોટલી બની ગઈ છે સરસ મજાની. અમારે ગામડામાં સમજો અહીંયા અમારા વિપુલભાઈ મહેનત કરીને અમારી માટે જમવાનું બનાવે છે. અમારા ભાણાભાઈ રહી સેવ ટમેટાનું શાક બનાવે છે. તો અત્યારે વિડીયામાં તો ઘણી બધી મોડું થઈ ગયું છે. અમારા વિપુલભાઈની પ્રેક્ટિસ જો ટમેટાનું શાક બનાવવાનું છે સરસ મજાનું. તો વિપુલભાઈ હવે શાક બનાવે છે અને જમવાનું બાકી છે મિત્રો. તો ચાલો આપણે એમને પણ ઘણી બધી થોડીક મહેનત કરે એટલે જમવાનું થઈ જાય અને ટાઈમ પણ ઘણો બધો થઈ ગયો છે. તો ચાલો આપણે વિપુલભાઈને મદદ કરાવીએ. વિપુલભાઈ અમારે સરસ મજાનું સેવ ટમેટાનું શાક બનાવી નાખ્યું છે, રોટલી ને પાપડ ને બધા. જો હવે અમારે બપોરે કરવાનું બેસવાનું છે. તો વિપુલભાઈ શાક બની ગયું છે ને બધું? એકદમ કમ્પ્લીટ હો. બધા મિત્રો આવતા રહ્યો જમવા માટે. પાપડ રોટલી બધું તૈયાર છે. તો બધા મિત્રો આવી જાઓ જમવા માટે. તો ચાલો મિત્રો બધાએ બપોરો કરવા અમારા વિપુલભાઈ ભડાણિયાને ત્યાં અમે મહેમાનગતિ કરવા આવ્યો છે. સરસ મજાનું સેવ ટમેટાનું શાક બનાવ્યું છે, પાપડ છે, રોટલી છે. તેમને મહેનત કરીને બધું બનાવ્યું છે. અમારા ભાણાભાઈ પણ છે મિત્રો. કારણ કે બત્રી ભાતના ભોજન તો અમારે કહેતા હોય અમારા ગામડામાં કાઠિયાવાડમાં. તો અમારા વિપુલભાઈ જો એમનું આંગણું છે અને સરસ મજાના અમારા ભાણાભાઈ બે આવ્યા છીએ. તો એમને પણ અમે સપોર્ટ દઈશું. વિપુલ ભડાણિયા એમની ચેનલ છે અને અમારા વિડીયો પણ જોતા રહીજો. તો બધા મિત્રો ચાલો બપોરો કરવા. અને બધા અમારે વિપુલભાઈ શૂટિંગ ઉતારશે ને એમને જે કંઈ મકાન કહો તો આવે છે અને એમને અમે સપોર્ટ દેવા આવ્યા છીએ. તો અમારા વિડીયોમાં પણ કોમેન્ટ કરતા રહીજો કે અમારા વિપુલભાઈને એક સપોર્ટ અમે કરીએ અને વિડીયો પણ સારા એવા બધા જોતા રહીજો. બધા મિત્રોને હર હર મહાદેવ, જય માતા. બધા મિત્રો બપોરા કરવા. તો મિત્રો અમારા ભાણાભાઈ ઠેઠ રામપરા થી છે, રંગીલું રામપરા મિની ગિરનાર. તો તેમને ના પણ વિડીયો બનાવવાનું જવાનું છે આપણે તરસિંગડા. તો એ પણ વિડીયો આપણે યુટ્યુબમાં જોવા મળશે. બધા મિત્રો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. અમારા ભાણાભાઈની યુટ્યુબમાં ચેનલ છે રંગીલું રામપરા. અને બધા યુટ્યુબમાં મહેનત કરી છે, સારી એવી મહેનત કરી છે. બધા એને સપોર્ટ કરતા રહીજો. અને બધા હું એક પક્ષીઓની સેવા કરું છું. અમારા વિપુલભાઈ પણ પક્ષીની સેવા કરે છે. અમારા ભાણાભાઈ પણ ઘણી બધી પક્ષીઓની સેવા કરે છે. તો બધા મિત્રોને સપોર્ટ કરતા રહીજો અને વિડીયો પણ જોતા રહીજો. નવી નવી મહેનત કરે છે તો એમને પણ આગળ વધારજો. ભગવાન માતાજી ભોળાનાથને પણ પ્રાર્થના કરું છું. હવે અમે જો બપોરે પાણી કરી લીધા છે અને અમારા વિપુલભાઈ ભડાણિયા છે એ કૂતરાની પણ સારી એવી સેવા કરે છે મિત્રો. એમને માટે જો સરસ મજાનું સૂરમું બનાવી દીધું છે. એમને પણ ભૂખ લાગે એટલે આપણે જે કાંઈ અબોલ જીવ હોય તેમની માટે પણ સેવા કરે છે. અહીંયા આપણે પક્ષીઓ તો આવે છે ઘણા બધા. જો મિત્રો અહીંયા આપણે એમને પાણીનું કુંડું પણ સરસ મજાનું ભરે છે. તો આપણે એમને સપોર્ટ દેવા આવ્યા છીએ એમની વાડીએ અને ખૂબ સારી એવી સેવા કરે છે. તો એમના પણ વિડીયો જોતા રહ્યો. વિપુલભાઈ ભડાણિયા કાળાસરથી સરસ મજાનું સેવાનું કામ કરે છે અને અમારા પણ વિડીયો જોતા રહ્યો. આવી બધી મહેનત કરીને આવા એક નાના માણસો છે અને ખૂબ સારી એવી મહેનત કરે છે મિત્રો. તો એમના પણ વિડીયો જોતા રહ્યો અને અમને પણ સપોર્ટ આપતા રહ્યો કે અમારા વિપુલભાઈને કેવી આપણે સપોર્ટ આપીશું. વિપુલભાઈ ઊભા થઈ જાઓ. આ અમારા જૂના અને જાણીતા અમારા મિત્ર હતા અને સરસ મજાનું જો આપણે વાતાવરણ છે. કારણ કે ઘણી બધી તો આપણે યુટ્યુબમાં વિડીયો બનાવતા લોકેશન સારું હોય, બગીચો સારો હોય, પણ અમારા વિપુલભાઈને જો આવા જે કાંઈ ડુંગર કહો તો કે અમનું ઘર અહીં છે
અને સારી એવી સેવા કરે છે. તો આવો નવો વિડીયો અમારી યુટ્યુબમાં જોતા રહેજો બધાય, અને બધા યુટ્યુબર મિત્રોને તમે પણ આવો નવો બધો સપોર્ટ આપતા રહેજો, એમની ચેનલ આગળ વધે. અમે આ એમનો વિડીયો બનાવ્યો તો એમનો વિડીયો પણ જોતા રહેજો. તો ચાલો હવે આપણે વિપુલભાઈની વાડીમાં પણ એક આંટો મારીએ, અને સરસ મજાનું આ તળાવ છે ત્યાં પણ આપણે માધીપુરની બાજુમાં, તો ના પણ એક આંટો મારવા આવીશું. તો ચાલો વિપુલભાઈ હવે આપણે જઈએ. હાલો અને અમારા રમેશભાઈને સપોર્ટ કરજો, વાલા લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો. વિપુલભાઈ પણ બહુ સારી એવી સેવા કરશે મિત્રો. અમને જમવાનું બનાવ્યું અમારી માટે, અને જો સરસ મજાની ગાય રાખે છે તેમની માટે આપણે ખડ વાઢીને રાખ્યું છે. આમાં ઘણી બધી મહેનત કરે છે. બાજુમાં સરસ મજાનું તળાવ છે ને ખૂબ સારી એવી મહેનત કરે છે. આપણે ત્યાં એમનો વિડીયો સરસ મજાનો બનાવ્યો છે. વિપુલભાઈ હવે રજા લેવી, અને ઘણો બધો આનંદ આવી ગયો છે. તમે પણ અમારી માટે ઘણી બધી મહેનત કરી છે ભાઈ. નવી નવી યુટ્યુબમાં મહેનત કરતા રહ્યો અને સફળ થવા મહાદેવ સદા ખુશ રાખે પ્રાર્થના કરું છું મિત્રો. રમેશભાઈ કલોરાણા ગામથી મહાદેવ સેવા ગ્રુપ કલોરાણા જેઓ સેવાનું કાર્ય કરી રહ્યા છે, બધા મિત્રો સપોર્ટ કરજો, એના વિડીયો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી નાખજો. અને એના લાઈવ પણ આવે છે, તો લાઈવમાં પણ હાજરી આપજો. આપણે વિપુલભાઈ પક્ષીઓની સેવા કરી છે. પહેલાં પણ પક્ષીઓની સેવા કરતા હતા. યુટ્યુબમાં પણ બધાએ સારા એવા વિડીયો બનાવી છે, બધા સહપરિવાર બાળકો બહેનો બધા સાથે મળીને. તો અમારે પણ ઘણો બધો સપોર્ટ, અમને પણ તમે બધા જોશો, તમે બધા અમારા વિડીયો જોઈને મહેનત કરો છો, એટલે મેં તમારી ત્યાં ધક્કો ખાધો છે. અને અમારા સારા એવા મિત્ર છો ભાઈ, તો બધા મિત્રોને પણ ખ્યાલ આવી જાય કે અમારા વિપુલભાઈ પણ એક યુટ્યુબમાં મદદ કરે છે. આપણે બધાએ મદદ કર્યો, અને રમેશભાઈને ખાસ આગળ વધારે એવી ભગવાન પાસે પ્રાર્થના છે વાલા. તો મિત્રો આજે વિપુલભાઈને પણ ઘણો બધો આનંદ આવી ગયો છે આપણે વિડીયો પર. આપ સૌને હર હર મહાદેવ. તો અમારો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. રમેશભાઈને જરૂર સબસ્ક્રાઈબ કરજો વાલા. એ સરસ મજાનું સેવાનું કાર્ય કરી રહ્યા છે, તો બધા મિત્રો સપોર્ટ કરજો.